બોલો બિંદા. કોઈ સેટાની વાતો છે તો લ્યો જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. લલિતભાઈ રીબડા જયસુ કાકા, આ દીકરી સરસ મજાનું ગીત ગાયું, તેના ઉપર આનંદ થઈ અને 201 રૂપિયા તથા 101 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રામદેવજી મહારાજ તેમને સદાય શક્તિ કળાઈ રાખે. જુગ જુગ જીવો દીકરા. અખંડ સૌભાગ્યવતી રહેજો મારા લાલ. સુગણબા તમે તો એક સમજો ના દીકરી છો. તમાર કોર શાખના રાજપૂતોના દીકરી છે. નાનપણથી જ દીકરી આજ સગુણા બા પકરણગઢના રજવાડાની અંદર રમીને તમે મોટા થયા છો. રહી વાત સમજણની, તો હવે તમને તો બીજું શું સમજાવવાનું હોય મારા લાલ? કારણ કે મોરના ઈંડાને કદી ચિતરવા ન પડે. સગુણા દીકરી પોકરણગઢના રજવાડાની અંદર નાનપણની રમતો તો તમે બહુ માંડી. ઢીંગલા પોતિયાની રમતો તમે બહુ માંડી. હવે મારા લાલ હાહરિયામાં જઈ અને સંસારની ચોપાટ માંડવાની છે. ચોપાટના પાસે ને પાસે જેમ એના આંકડા બદલતા રહેશે એમ તમારા જીવનની અંદર દુખડા પલટાતા રહેશે. કારણ કે વેરીલા હતા એને આજ અમે વેવાયું ધાર્યા છે. તને દુઃખ દેવામાં કોઈ કચાશ દીકરા. આવી વિદાયની વેળા તો કેને ખબર હોય? કોણ જાણે કે જય બેન ચોરીના માંડવે ચડ્યું હોય ને જે માંડવાની હાટ જબતલિયો હોય ન હોય, જેના ચાર ચાર મંગળ માંડવાની હાટ સુના વર્તાય, ઈ બેનને ખબર હોય માંડવાની હેઠ વીરા વિનાની વિદાય કેવી વાની. હયામાં જવતલની હામ હોય, મનની અંદર મામેરાનો કાટ હોય, અને આખડીની અંદર વીરો તરે, એના હાથની અંદર રાખડી બાંધનાર ન હોય. ઈ જ બેનને ખબર હોય કે વીરા વિનાની વિદાય કેવી દોયલી હોય. વીરા વિનાની વિદાય એક જાણે મારી સગુણા અને પુત્ર વકરની આ વાંજ્યાના મેણા ટોણા સહન કરતી આ વાંજણી મિણલબાઈ જાણે, બીજું કોઈ ના જાણે. જેથી પોકરણગઢના રજવાડાની અંદર માંડ મેરીને જડુખા ઉપર બેહી અને દીકરી પોકરણગઢના રજવાડાની અંદર જેથી મીઠ માંડો ને તેથી પોકરણગઢની રયત માતા મિનળબાઈ કરી
અને જેથી બોલાવે તેથી મારું હૈયું ગજ ગજ ફૂલી જાય, પણ દીકરી ઈની રયત જેથી બજારની અંદર શેરી વાળતી વડારણ પણ મારા મુખ જોઈ, પ્રભાતના પોરની અંદર દાદા હુરજના કોર કાઢાને સમયની માલિપારી વડારણ પણ મારા મુખ જોઈને અવરું પડી જાય છે. ત્યારે વડારણને પૂછવામાં આવે કે બેન, અમારા રાજમાતને જોઈ શીતને અવળું ફરો છો? તેથી વડારણ પણ એક સરસ જવાબ દે છે કે ભૂલ હોય તો સજા કરજો, માફ કરજો. જો સત્ય કહેશું તો પણ દુઃખ લાગશે ને અસત્ય કહેશું તો પણ દુઃખ લાગશે. કારણ કે ધર્મની ગાદી પોકરણગઢના રજવાડાની અંદર તમારા બાપુ હવે પોકરણગઢના રાજા ચિમલરાય પોકરણગઢની માતા મેળવાય છે. જેથી રૈયતને પૂછવામાં આવે ને તેથી રૈયત એમ કહે, દુઃખ તો એ વાતનું છે કે દીકરીએ કોઈના દીવા રહ્યા નથી અને આજ તમારા પણ નો રે. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને તમારા પણ નો રે. આજ માત મિનળબાઈને જોઈને અવરું ફળવાનું એક જ કારણ છે કે આજ પોકરણગઢની મહારાણી મિનળબાઈ પાપી પેટે પાછા રહી ગયા છે, પાપી પેટે માર ગયા છે. તેથી સગુણા બા ઉપર આપ હોય ને નીચે ધરતી હોય, પણ કેને કેવી મંડળાની વાતો, કેને કેવી દલડાની વાતો માંડો રૂતિયો રોવે ભીતર છે રે. તલવારના ઘાવ તો રૂજાઈ જાય મારા કાળજાના કટકા, પણ આવા વેણ અને આવા શબ્દો દલડે લાગેલા ઘાવ મારા બાળ નથી રૂજાતા. છતાં પણ આ તો આપણી બોરડી રયત છે. રયત પણ એક આપણું સંતાન છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. મારા કાળજાના કટકા, મારા વાલપના વિહામાં દાદા હુરજ જેથી પ્રભાત કોર કાઢે ને એટલે હવારના હુરજ ઉગે એટલે તમે પિંગલગઢની અંદર જવાનું. હવે તમારે કુંડના શાખના રાજપૂતોના દીકરી મટી અને ભટિયાર કુંડના વવાડો થવાના છે. જે લાજનો ઘૂંઘટો તાણીને જાવ છો ને, આ ઘૂંઘટાની અંદર તમારા માવતરની આભરું લઈને જાવ છો. આભરુંને હાચવજો. જોજે મારા કાળજાના કટકા, તમારા બાપની ભાગણીને કલંક લાગે ને એવું કદાય કામ ન કરશો. કારણ કે તું એક રાજપૂતનું સંતાન છો, એમાં તું તો એક રાજપૂતાણી છો. રાજપૂતનું સંતાન રડતું રૂડું લાગે નહીં મારા કાળજાના કટકા. એમાં તમારા માવતરે તમારા નામ તો સગુણા બા ધરાવ્યા, સર્વગુણ સંપન્ન. તમને જાજુ ન કહેવાય. મારી વિધિતા જેથી લેખ લખવા બેહેને મારા બાળ તેથી મોઢું અવરું ફેરવી અને લેખ લખે છે. સગુણા બા, સુખ દુઃખ તો એક કર્મનું વાતું છે અને તોનું એક સમયના ચક્રની અંદર બંધાયેલા છે. દીકરીની વેદનાને કોઈ જાણી શક્યું નથી ને જગતમાં કોઈ નહીં જાણી શકે. મારા બાળ અજાની વાત અજાની અંદર આવીને રાખજો. હહરાને દેખી ઘૂંઘટ તાણજો, આવુને દેખીને પાહોલે પડજો. નણંદબાની હંગાતે રમતું માંડજો. માડી નો જાજો વિરોતો નથી. તારે વીર બહલીના ચોકલા જમનાર એક બાંધવ નથી, પણ દીકરી દેરીના વિરાસમાન માનજો. અને વખત વેળા અને સમય જ્યારે જ્યારે માનવના હાથમાંથી જતો રહે ને કદાય હાથ નો આવે. શબ્દના માયરા મરી ગયા, શબ્દે સોયડા રામ. જેને જેને શબ્દને વિચાર્યા એના સુધર્યા સૌ કાજ. એક એક શબ્દ વિચારી વિચારીને હાર્યાની અંદર માનજો. માનવ જાણે હું કરું કરતલ
કોઈ હાજરા તારા ને મારા હદ વચ્ચે રે મારા હરી કરે એમ હોય. સ્વર્ગથી પણ સોહામણું માનવને મૃત્યુ લોક એક બે વાત ઘણી દોયલી એક જરા અને મરણને વિયોગ આજ માંડવાની હેઠ તારી ને તારી જનતાનો વિયોગની વેળાએ દલડા થલવતા જાવ મનડા હડવા કરતા જાવ જેથી કરી આડિયામાં કોઈ દી માઠો દી સહન ન કરવો પડે મારા લાલ હયા હડવા કરતા જાવ દીકરી ચાજુ રોવાય ને હરખેતી દલ ની વાત કરો મારા લાલ વાત કરો. અરે હા માતાજી, આજે તમે તમારી લાડકી સગુણાને સાસરે તો વળાવો છો માતાજી, પણ આ કાલનું સૂર્યનારાયણ ઉગતા અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. જાશો મારા લાલ જાશો. આ સાસરિયામાં પગ મૂકતા સાથે મારી સાસુ જેઠાણી નણદલ બને પૂછશે માતાજી, અરે સગુણા બહુ તમારે ભાઈ કેટલા ત્યારે અમે એને શું જવાબ દેશું માતાજી? એ મારા કાળિયાના કપકા જદી હાહરિયાની અંદર આવો કપરા ધાણ દેખાઈ જાય ને જદી આ હિંગળાજ ને અરજુ કરજો દ્વારકાના નાથને અરજુ કરજો કદાચ મીરાનો ભગવાન બની ગયો હોય કુંવરબાઈના મામેરા પૂરી ગયો હોય નરસિંહ મહેતાની જો ઊંડી સ્વીકારી ગયો હોય તો એક દી તારો વીર પણ જરૂર બની જાય. માટે દીકરી આમાં આકરા શબ્દ નો બોલાય કારણ કે તમારા એક એક શબ્દ તમારી જનતાના કાળજે વિંધાઈ જાય છે. આવા મેણના આકરા બાણ મારી અને દીકરી તમારા જનતાના કાળજાને ના વલાવો કારણ કે તમારા આહુણાનો ભાર તમારી જનતાથી નથી જીરવાતો. મારા લાલ આવા વિલાપ નો કરો. આવી રૂડી કાયા બલિયાડી ડાળે કોરી બાંધો હીરાનો રે માણારા કોરે બાંધો હીરાનો રે માણારા. ખમા મારા વિહામાં